નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સંભાળ્યો હોદ્દાનો ચાર્જ. ધોળકા નગરપાલિકામાં આજે નવી આગેવાનીના પ્રારંભ સાથે સત્તા હસ્તાંતરણનો કાર્યક્રમ ધાર્મિક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ અનામિકાબેન ભટ્ટ તથા ઉપપ્રમુખ જયાબેન ઠાકોરે બપોરે 12:39 કલાકે શુભ મુહૂર્તમાં ધોળકા નગરપાલિકા કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના હોદ્દાનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમની શુભેચ્છાઓ પાઠવી હતી. પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પરિસર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિથી ખચાખચ ભરાઈ ગયું હતું. શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલાર અને શુભેચ્છાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે કારોબારી ચેરમેન, દંડક તેમજ પક્ષના નેતાઓને પણ શુભેચ્છાઓ પાઠવી નવી જવાબદારીઓ માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા નવી ટીમ શહેરના વિકાસ, સ્વચ્છતા, પીવાનું પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપી કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટીમના નેતૃત્વ હેઠળ ધોળકા શહેરના વિકાસના કામોને વધુ વેગ મળશે અને નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ધોળકા નગરપાલિકામાં સર્વસંમતિથી રચાયેલી નવી સત્તા ટીમ હવે આગામી સમયમાં શહેરના વિકાસ માટેના કયા મહત્વના નિર્ણયો લે છે તેના પર લોકોની નજર રહેલી છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.